થઈ જા 2 વાગે બપોરે. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. અત્યારે સમય કેવો છે સાહેબ? જોયું, આપણે કોકનું કીધું કરીએ ને તો જ આપણે કોકને ગમીએ, બાકી ગમતા નહીં. કોક એમ કે આ વાત સાચી તો આપણે સાચી કહીએ તો જ ગમે. તમે જો વિરોધ કર્યો કે ના ભાઈ વાત ખોટી છે, મુક એમ કરો તો ના થાય. પણ એ કે આમ કરો અને તમે એ પ્રમાણે કરો ને તો જ ગમે, બાકી ગમતું નહીં. માણસની અંદર સાહેબ અભિમાન તો જુઓ. માણસને શું લઈ જવાનું હોય સાહેબ? આપણો આધાર કના ઉપર છે, કદી વિચાર કર્યો? અને માણસનું તો એવું છે ને સાહેબ, માણસ નાનો હોય ને ત્યાં સુધી ભોળો હોય, નિર્દોષ હોય. બાળક હોય ને ત્યાં તેવું નિર્દોષ હોય. અને આ તમે ઝાડ ફળ ફૂલ જોજો, લેબડાની લેબોળી હશે ને જે કાચી છે ને તો કડવી હશે. ઓબાની કેરી જો કાચી હશે ને તો ખાટી હશે. કોઈ પણ ફળ ફળાદી સાહેબ તમારે જે કાચું હોય ને, નેનું હોય ને ત્યાં સુધી ખાટું હોય ને કડવું હોય, પણ એ પાકી જાય ને એટલે મીઠું થઈ જાય. પણ તમે આ માણસમાં હા ઊંધું હોય. તમે જોયું માણસમાં કેવું, માણસ નાનો હોય ને એટલે નિર્દોષ હોય, બાળક હોય ને માસૂમ હોય, ભોળું હોય. પણ જેમ મોટો મોટો થાય જાય ને એમ મારા બેટા ખટાશ પકડ. જેમ માણસ મોટો થાય એમ ખટાશ પકડ, કડવાત હોય. અને જેમ ઉંમર થાય એમ તો વાત જ જવા દે સાહેબ. ઉંમર થાય એટલે તો વાત છોડી દો. ડગુ 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 મેં ઘણા એવા જોયા છે, ઉંમર લાયક માણસો સાહેબ. ડગુ 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 કરતા ચોકમાં જોય, ચોકના ઓટલે બેહ અને આખા ગામની પંચાયત કરે, વગર કોમની વગણ પૂછે, સલાહ આલે, સૂચન આલે ને આવું બધું કરતા હોય. કોક બઈ નીકળે ને તો કે આ કની વહુ જઈ ભાઈ, એટલે પણ તારે હું કોમ છે? આવા માણસ આ કની બાયડી જઈ એટલે મિલકત ઠાઠ. યાર આપડે શું કોમ છે છેલ્લી ઉંમરે આટલું બધું? યાર માણસની અંદર તમે જોઈએ ને તો ઘણું ઘણું બધું આવું બધું જોવા મળતું હોય છે. પણ હકીકતમાં જોઈએ ને સાહેબ, હકીકત જણાવું તમને તો આપણને જન્મ કોક બીજો આલે, જન્મ આલવા વાળું કોક બીજું છે. આપણને નવડાવે કોક બીજું, આપણને મોટા કરે કોક બીજું, આપણને પહેલા વખત ખવડાવે ને એ કોક બીજું. આપણે ભણવા જઈએ ને તો ફી કોણ આલે? કોક બીજું આલે. તમે થોડા મજૂરી કરીને પાછી ફી ભરવાના હો. તમારી ભણવાની ફી એ કોક બીજું આલે. તમે મોટા થો ને તો તમારી હંગાતે જે પાત્ર તમને પ્રેમ આપે ને એ કોક બીજો પ્રેમ આપે, તાણે તમે સાહેબ આનંદ કરી શકો. અને છેવટે ગયડા થો ને એટલે તમે મરી જો ને એ તમારી ઈચ્છાથી નહીં, તમારું જીવ કોઈક બીજું લઈ જાય. તમે એમ કદી કીધું, એ માણસે કદી એવું નહીં કીધું કે મને મારા જીવનમાં હું ધરાઈ રહ્યો, મને આમ જીવ લઈ લ્યો, કાઢી લ્યો. જીવ કોઈક બીજો લઈ જાય તાણે તમે મરો. તમને ઉપાડવા વાળા કોઈક બીજા, લઈ જવા વાળા બાળવા વાળા બીજા છે, તૈયાર જ છે. તમને મમરાન ઠેલો ઉપાડ્યો જાણે એમ ગાય ઘા લઈને ઉપાડે છે ઘેરથી. તો એટલી એમનું ઉતાવળ હોય કે કાઢો, જાણે મમરાન ઠેલો ઉપાડ્યો ને એમ ઉપાડશી. એ જઈને તો ફટાફટ તૈયારીઓ કરશી અને તમારે જેવી આગ ચોપી ને તરત કે છે. એક જણો તો ઉતાવળીઓ બોલી જ જાય, હેડો ભાઈ જેટલી વાર. આ દુનિયા છે. એ કોઈક બીજા, તમારે આગ ચોપવા વાળા બીજા, ઉપાડવા વાળા બીજા. અને પછી 12 દાડા પૂરા થાય લોકો આપવા જવા વાળા એ બીજા જ છે ને. હા, તમારા મર્યા પછી જે વ્યવહાર થતો હોય એ કોઈક બીજા જ કરે છે ને. અને તમારા 12 દાડા પૂરા થાય, 12મું આવે ને એટલે બોયો ચડાવીને લાડવા ખાવા વાળા બીજા છે. એ તૈયાર છે સાહેબ. હનું અભિમાન છે? આપણે એવું કર્યું હોય કણાય? એ તો કોક દી વિચારજો, સમય મળે તો સાહેબ. જય માતાજી, જય દ્વારકાધીશ.